ગૌતમ રિમિક્સ ગૌતમ રિમિક્સ વસ્તી એવું કહેતી હતી કે પડી જા પડી રહી જા શરૂઆત હવથી જ પંચાયતી ફોન પડશે તારી રહેશે પંચાયતી ફોન તારી કયા કાશી રહેશે સમાધાન તો સલાહ બાબા નામે લેશે અલ્યા અમે નમતો ના ઠાકોર કોણ કહેશે ઓ હાય જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે વિજય ટેકનિકલ ચેનલમાં। મિત્રો, જે તમે હાલમાં ડેમો વિડીયો જોયો છે જે ઠાકોરના સોંગ ઉપર, એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે। એ ટાઈપના વિડીયો તમે જોયા છે, બરાબર। તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપના વિડીયો એડિટ કરતા શીખવાડશે, એ પણ એકદમ આસાનીથી। જો તમારે પણ એ ટાઈપના વિડીયો એડિટ કરતા શીખવું હોય તો વિડીયો પૂરેપૂરો જોજો અને ચેનલમાં ન હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરી લેજો। ચલો તમને હવે એનું એડિટિંગ કરતા શીખવાડું। તો મિત્રો, આથી તમારે સૌથી પહેલા જે VPN એપ્લિકેશન કનેક્ટ કરી લેવાની રહેશે, જો પ્રોટોન VPN, બરાબર। જો તમને પ્લે સ્ટોર ની અંદરથી મળી જશે આ રીતે, બરાબર। તમારે કનેક્ટ કરી લેવાની છે, કનેક્ટ ઉપર ક્લિક કરશો એટલે થઈ જશે, બરાબર। પછી તમારે જે CapCut એપ્લિકેશન જે છે તમારે ઓપન કરી લેવાની રહેશે। પછી તમારે ન્યૂ વિડીયોની ક્લિક કરીને તમારે ફોટો લઈ લેવાનો, બરાબર। જે તમારે વિડીયો એડિટ કરવાનો હોય આ રીતે આપણે જે આ ફોટો લઈ લીધો છે, બરાબર। આ જે ફોટાની આપણે સાઇઝ છે આપણે થોડીક મોટી કરવાની રહેશે। તો તમે આગળ આવશો એટલે તમને બેકગ્રાઉન્ડની બાજુમાં સાઇઝનો ઓપ્શન મળી જશે। 9.16 તમારે સિલેક્ટ કરીને તમારે આ રીતે ફોટોને ઝૂમ કરી લેવાનું, બરાબર। મતલબ તમારે એડજસ્ટ કરી લેવાનું છે કંઈક તમારી રીતે, બરાબર। જો આ રીતે, બરાબર। તો આ રીતે આપણે એડજસ્ટ કરી લઈશું, બરાબર। આથી બેક આવી જઈશું। હવે તમારે શું કરવાનું છે, એડ ઓડિયોની અંદર ક્લિક કરી દેવાનું છે આપણે સોંગ એડ કરવા માટે। તો એડ ઓડિયોની ક્લિક કરી તમારે અહીંથી જે વિડીયો આપણે એડિટ કરેલ છે તમારે અહીંથી લઈ લેવાનો રહેશે, બરાબર। આ વિડીયો તમારે સોંગ માટે લઈ લેવાનો રહેશે। જે આ વિડીયો તમને ટેલિગ્રામની અંદર મળી જશે, બરાબર। ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બરાબર। પછી તમારે જે ફોટોને આ રીતે તમારે જે સોંગ સુધી ખેંચી લેવાનો રહેશે, બરાબર। આટલા સુધી તમારે જે લાઈન છે ફોટાની તમારે ખેંચી લેવાનું રહેશે। પછી તમારે જે પાછળ જે બેકગ્રાઉન્ડ જે કટને હટાવી દેવાનું રહેશે, બરાબર। હવે તમારે શું કરવાનું છે, આપણે બીટ માર્ક લગાડવાના છે। તો બીટ ઉપર આપણે લગાડવા માટે જે સોંગ ઉપર ક્લિક કરી તમે આગળ આવશો એટલે તમને બીટ્સનો ઓપ્શન મળી જશે। તો બીટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, બરાબર। પછી તમારે શું કરવાનું છે, અહીંથી તમારે આને ઓન કરી દેવાનું, બરાબર। બીટ માર્કનું આ તમે ઓન કરશો એટલે જે તમારા ઓટોમેટિક બીટ્સ લાગી જશે, બરાબર। જો ના લાગે તમારે થોડીક રાહ જોઈ લેવાની રહેશે। જો થોડોક નેટનો પ્રોબ્લેમ હશે તો થોડીક વાર લાગશે, બરાબર। તો તમારે થોડુંક રાહ જોઈ લેવાની રહેશે। તો જો મિત્રો, આ રીતે બધા બીટ્સ લાગી જશે, બરાબર। આ રીતે બીટ લાગી જાય। હવે આની અંદર આપણે શું કરવાનું છે, થોડાક બીટ માર્ક એડ કરવાના છે અને થોડા બીટ માર્ક હટાવવાના, બરાબર। તો તમને બતાવી દઉં, તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે, બરાબર। બરાબર, આ જગ્યાએથી તમારે બીટ માર્ક હટાવવાના છે, બરાબર। તમારે શું કરવાનું છે, આ જગ્યાએથી બીટ માર્ક તમારે હટાવી દેવાના રહેશે, બરાબર। તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે। આ રીતે તમારે બીટ માર્ક હટાવી દેવાના રહેશે, બરાબર। આ રીતે મતલબ તમારે જગ્યા બનાવી લેવાની રહેશે, બરાબર। જો આ રીતે તમારે એનિમેશન લગાડવા માટે જગ્યા બનાવવાની છે અને આગળ જે છે આપણે બીટ માર્ક રાખવાના આવશે, બરાબર। તો તમને બતાવી દઉં કઈ જગ્યાએથી આપણે બીટ માર્ક રાખવાના છે, બરાબર। આટલા સુધી આપણે રાખી દેવાના રહેશે। જો એક આ બીટ માર્ક તમારે હટાવી દેવાનું છે, બરાબર। એક જગ્યાએ તમારે બીટમાં હટાવી દેવાનું છે, આ રીતે તમારે રાખી દેવાનું રહેશે, બરાબર। આગળ, બરાબર। તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે। અને જે આની જે બાજુમાં જ આપણે બીટ માર્ક એડ કરવાના છે, બરાબર। તો તમને બતાવી દઉં, આ જગ્યાએ આપણે બીટ માર્ક 2 બીટ માર્ક એડ કરવાના છે, બરાબર। આ જગ્યાએ તમારે બીટ માર્ક એડ કરવાના છે, તમને બતાવી દઉં। જો તમારે એક બીટ માર્ક આ જગ્યાએ એડ કરી દેવાનું છે અને એક બીટ માર્ક તમારે આ જગ્યાએ એડ કરી દેવાનું છે, બરાબર। મતલબ બે તમારે બીટ આ જગ્યાએ એડ કરવાની છે, એક આ જગ્યાએ અને એક આ જગ્યાએ, બરાબર। તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે, બરાબર। આ રીતે તમારે 2 બીટ માર્ક એડ કરી દેવાના છે અને હજી આપણે સ્ટાર્ટિંગની અંદર લાસ્ટની અંદર આ જે રહેશે ને આની અંદર પણ આપણે જે 4 બીટ માર્ક જે આપણે હટાવવાના રહેશે, જો આ રીતે, બરાબર। આ રીતે તમારે જે 4 બીટ માર્ક આ જગ્યાએ પણ તમારે હટાવી દેવાના છે, જો આ રીતે, બરાબર। આ રીતે, બરાબર। તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે, બરાબર। આપણે બીટ માર્ક લાગી ગયા, તમારે બેક આવી જવાનું રહેશે। હવે જેટલા બીટ માર્ક છે એ પ્રમાણે આ રીતે આપણે કટ લગાડવાના રહેશે, બરાબર। તમારે ફોટોને આ રીતે ઝૂમ કરી આ રીતે તમારે બીટ ઉપર રાખી અને ફોટો અંદર ક્લિક કરી આ રીતે કટ લગાડી દેવાના રહેશે, બરાબર। એકદમ સરખી રીતે, મતલબ કોઈ પ્રોબ્લેમ ના આવે આપણે એનિમેશનની અંદર, અને બરાબર। તો એ રીતે તમારે એકદમ પરફેક્ટ રીતે જે આપણે કટ લગાડી દેવાના રહેશે, બરાબર। જે બીટ પ્રમાણે જેટલા બીટ માર્ક છે એ પ્રમાણે તમારે આ રીતે કટ લગાડી દેવાના રહેશે। તો તમે આ રીતે બધા કટ લગાવી દો, પછી તમને એનિમેશન લગાડતા શીખવાડી દો, બરાબર। આ રીતે તમને લગાવી દો, પછી તમને એનિમેશનને
જે ફોન્ટ ને એ બધા આપણે જે યુઝ કરેલ છે બરાબર બધું મટીરિયલ તમને બતાવી દઉં. આ રીતે કટ લગાવી દો પછી તમને જે એનિમેશન લગાડતા શીખવાડી દઉં. તો જો મિત્રો આ રીતે આપણે બધા કટ લગાવી દીધા બરાબર. તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં. તો સૌથી પહેલા તમારે પહેલી ક્લિપની અંદર આવી જવાનું છે, એનિમેશનની અંદર આવી જવાનું રહેશે. જો તમને ઇન આઉટ ને કોમ્બો મળી જશે બરાબર. તો તમને એની અંદરથી બતાવી દો આપણે કયા એનિમેશન લગાવેલ છે. જો ઇન આઉટ ને કોમ્બો તમને મળી જશે બરાબર. તો તમારે કોમ્બોની અંદર આવી જવાનું રહેશે અને જો તમને બતાવી દઉં કયા આપણે લગાવેલ છે. તો સૌથી પહેલા તમારે જે આ તમારે લગાવી દેવાનું રહેશે બરાબર. એ તમારે લગાડી દેવાના રહેશે બરાબર. જો આ રીતે બરાબર આ રીતે તમારે લગાડતું જવાનું છે. જો આ રીતે બરાબર જ્યાં સુધી મોટી ક્લિપ ના આવે ત્યાં સુધી તમારે આ જ એનિમેશન લગાડતું જવાનું છે બરાબર. મતલબ મોટી ક્લિપ સુધી તમારે આ જ એનિમેશન લગાડવાના છે બરાબર. જો આપણે જે બીટ માર્ક વધારે હટાયા છે એની અંદર આ જ આવશે બરાબર. બરાબર ત્યાં સુધી તમે લઈ લો, પછી આગળ જે અલગ એનિમેશન આવે એ તમને લગાડતા શીખવાડી દઉં. તો જો મિત્રો આ રીતે આપણે જે એનિમેશન લગાડી લીધા બરાબર મોટી ક્લિપ સુધી. હવે મોટી ક્લિપની અંદર તમારે શું કરવાનું છે, મોટી ક્લિપની અંદર આવી જવાનું છે, એનિમેશનની અંદર જઈ અને જો તમને એ પણ તમને કોમ્બોની અંદર મળી જશે. તો તમારે સૌથી પહેલાં જે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 1 વાળું જે તમારે એનિમેશન અહીંથી ગોતી લેવાનું છે બરાબર. અહીંથી જુઓ અહીંથી તમને મળી જશે ઘણા બધા બરાબર. ત્યાં તમે લગાવી શકો છો અને જે આપણે લગાવેલ છે બરાબર. જો સ્લાઇપ એન્ડ સ્લાઇપ 1 તમને અહીંથી મળી જશે ગૌતમ રિમિક્સ બરાબર. એ તમારે લગાવી દેવાનું રહેશે. અને બીજી ક્લિપની અંદર આવશે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 2 બરાબર. તો એ તમારે અહીંથી ગોતી લેવાનું છે. અહીંથી તમને મળી જશે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 2 બરાબર. તો અહીંથી તમારે ગોતી લેવાનું રહેશે, અહીંથી તમને મળી જશે બરાબર. જો આ રીતે તમે નીચે આવશો એટલે મળી જશે બરાબર. આ રીતે તમને અહીંથી મળી જશે. તમારે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 2 લગાવી દેવાનું રહેશે વસ્તી એવું કહેતી હતી કે પડી જા પડી લઈ. બરાબર. એ તમારે લગાવી દેવાનું છે. હજી જે ત્રીજી મોટી ક્લિપ આવે છે એની અંદર આવશે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 2 અને બીજું પણ તમારે લગાવવું હોય તો એ પણ તમે લગાવી શકો છો. જેમ કે આપણે બીજું લગાવેલ છે બરાબર. એ તમને બતાવી દઉં બરાબર. એ સ્લાઇપ એન્ડ સ્લાઇપ 1 લગાવશો તો પણ ચાલી જશે અને બીજું જે આપણે લગાવેલ છે તમને બતાવી દઉં બરાબર. તો તમને અહીંથી મળી જશે સેવ આઉટ બરાબર. એ તમારે લગાવી દેવાનું રહેશે શરૂઆત હવોથી બરાબર. એ તમારે લગાવી દેવાનું રહેશે. હવે જે નાની બીજી ક્લિપ આવે છે એની અંદર આવશે અલગ. તો એની અંદર આવશે જો આ એનિમેશન બરાબર. એ તમારે લગાડી દેવાનું છે. 6 ક્લિપ સુધી એ એનિમેશન આવશે. જો આ બરાબર. એ તમારે લગાડવાનું છે 6 ક્લિપ બરાબર. તમારે આ રીતે ફોટોને ઝૂમ કરી લેવાનું છે. આ રીતે પછી તમારે એ જ એનિમેશન લગાડવાના રહેશે. જો આ રીતે બરાબર 6 ક્લિપ સુધી તમારે આ જ એનિમેશન આવશે અને આગળ અલગ એનિમેશન આવશે બરાબર. એ તમને લગાડતા શીખવાડી દઉં ત્યાં સુધી તમે આ જે એનિમેશન જે છે બરાબર તમારે લઈ લેવાના રહેશે. જો આ રીતે કોમ્બોની અંદર મળી જશે બરાબર. હજી પણ તમારે એક આ જે મોટી ક્લિપ છે એની અંદર એ જ એનિમેશન લેવાનું રહેશે. જો આ બરાબર. હવે આ જગ્યાએથી જે એનિમેશન આપણા ચેન્જ થઈ જશે બરાબર. તો આની અંદરથી આવશે જે આપણે સ્ટાર્ટિંગની અંદર લગાવ્યા હતા બરાબર. જો આ બરાબર. હવે આ એનિમેશન આવશે તમારે લાસ્ટ સુધી બરાબર. કે જેમ કે આપણે જે બીટમાર્ક હટાયા છે બરાબર લાસ્ટની અંદર 4 તો ત્યાં સુધી આપણે લગાવતા જવાનું છે આ બરાબર. લાસ્ટ ક્લિપની અંદર આવશે મોટી જે ક્લિપ આવશે બરાબર. તો એની અંદર અલગ આવશે. તો ત્યાં સુધી તમારે આ જ એનિમેશન લગાવતું જવાનું છે બરાબર. તો લાસ્ટ સુધી તમારે આ જ એનિમેશન લઈ લો, પછી આગળ જે ક્લિપ આવે છે મોટી એની અંદર તમને બીજો લગાડતા શીખવાડી દઉં. તો જો મિત્રો આ રીતે આપણે જે લાસ્ટ ક્લિપ જે મોટી છે એટલા સુધી આપણે એ એનિમેશન લઈ લીધા બરાબર. હવે તમને લાસ્ટ ક્લિપની અંદર તમને બતાવી દઉં બરાબર. તો તમારે જે મોટી ક્લિપ છે એની અંદર આવી જવાનું છે અને એની અંદર જો તમને કોમ્બોની અંદર મળી જશે બરાબર. તમે અહીંથી કોઈ બી એક લગાવી શકો છો. જેમ કે આપણે લગાવેલ છે તમને બતાવી દઉં બરાબર. તો તમને અહીંથી મળી જશે બરાબર. જો આ ટ્રોન 1 વાળું તમારાથી લઈ લેવાનું રહેશે. જો આ બરાબર ટ્રોન 1 વાળું તમારાથી લઈ લેવાનું રહેશે. હવે આની અંદર આપણે હજી એક જે ફિલ્ટર લગાડવાનું છે બરાબર લાસ્ટ ક્લિપની અંદર. તો તમને બતાવી દઉં જો ઇફેક્ટની અંદર જવાનું, ઇફેક્ટની અંદર જઈને વિડીયો ઇફેક્ટની બરાબર. તો આની અંદર તમને એક જે ઇફેક્ટ આપણે લગાવેલ છે તમને બતાવી દઉં. જો આ બરાબર. એ તમારે અહીંથી લગાડી દેવાનું છે. એડજસ્ટ તમારે તે સ્પીડ તમારે રીતે કરી શકો છો બરાબર. એ રીતે તમારે જે લાસ્ટ ક્લિપની અંદર એ લગાડી દેવાના રહેશે બરાબર. જેમ કે તમારે આ રીતે કરી લેવાનું રહેશે બરાબર લાસ્ટની અંદર બરાબર. હવે જે આપણે જે બીજા આપણે લગાવેલ છે બરાબર ફિલ્ટર એ તમને લગાડતા શીખવાડી દઉં જે મોટી ક્લિપની અંદર બરાબર. તો તમારે જે મોટી ક્લિપની અંદર આવી જવાનું રહેશે બરાબર. જે મોટી ક્લિપની અંદર આવી જવાનું રહેશે આપણે જે વચ્ચેવાળી બરાબર. તો એની અંદર ઇફેક્ટની જઈ અને વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું રહેશે બરાબર. તો તમારે અહીંથી રેટ્રોની અંદર આવી અને જો અહીંથી તમને ઘણા બધા ઇફેક્ટ જે તમને અહીંથી જોવા મળી જશે બરાબર. તમે અહીંથી લગાવી શકો છો
બરાબર, જે આપણે લગાવેલ છે જો આ ફ્રેજ મુવમેન્ટ વાળું તમારે અહીંથી મળી જાય. બરાબર, જો ના મળે તમારે સર્ચ કરવાનું રહેશે ફ્રેજ મુવમેન્ટ. બરાબર, એ તમારે લઈ લેવાનું રહેશે જો આ રીતે. બરાબર, એડજસ્ટ તમે તમારી રીતે કરી શકો છો. બરાબર, આ રીતે તમારે લઈ લેવાની જે લીટીને તમારે જે ખેંચી લેવાની રહેશે. બરાબર, જો આ રીતે જે 3 ક્લિપ મોટી છે એની અંદર તમારે લગાડી દેવાની રહેશે. બરાબર, જો આ રીતે તમારે આટલા સુધી બતાવી. બરાબર, જો આટલા સુધી તમારે લઈ લેવાની રહેશે. બરાબર, હવે તમને બ્લર વાળું ઇફેક્ટ પણ તમને લગાડતા શીખવાડી દઉં. બરાબર, એ પણ તમારે સ્ટાર્ટિંગની અંદર આવી જવાનું રહેશે. જો ઇફેક્ટની અંદર જઈએ અને વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું રહેશે. બરાબર, તમારે ટ્રેનિંગની અંદર મળી જશે જો હેલો બ્લર વાળું. જો બરાબર, એ તમારે લગાડી દેવાનું છે. સ્પીડને તમારે 0 કરી દેવાની છે. નીચે લીટીને તમારે આ રીતે 100 કરી દેવાની રહેશે. બરાબર, એ રીતે તમારે જવાનું છે બેક અને તમારે શું કરવાનું છે અહીંથી પછી જે લીટી છે એને તમારે પૂરી ખીચી લેવાની રહેશે. આ રીતે તમારે નીચે લઈ લેવાની છે, પછી તમારે આ રીતે ખીચી લેવાની રહેશે. બરાબર, જો હું તમને બતાવી દઉં કેટલા સુધી આપણે એ પટ્ટી આવશે જે ઇફેક્ટ વાળી. બરાબર, જો આ રીતે 3 આગળ આવશે જે મોટી ક્લિપ સુધી અને આગળ પણ 3-4 ક્લિપ સુધી આવી જશે. બરાબર, તો તમને બતાવી દઉં જો આટલા સુધી. બરાબર, જે આટલા સુધી તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે. બરાબર, એટલા સુધી તમારે લઈ લેવાનું રહેશે. હવે તમારે કોઈ ઇફેક્ટ લખવું હોય, ઉપર કોઈક નામ લખવું હોય ટેક્સ્ટ. બરાબર, તો એ તમને લગાડતા શીખવાડી દઉં. બરાબર, ટેક્સ્ટની અંદર જઈને એડ ટેક્સ્ટની અંદર જઈને જો આ રીતે તમે ઉપર નામ લખી શકો છો. જેમ કે આપણે ઠાકોર લખેલ છે. બરાબર, તમે તમારું નામ લખી શકો છો અથવા જે તમારે જે લખવું હોય એ પણ તમે અહીંથી લખી શકો. બરાબર, જ્યાંથી તમને ઘણા બધા એ ટ્રેનિંગની અંદર એ ટાઈપના ફોન્ટ મળી જશે. સ્ટાઇલ એનિમેશન તમને અહીંથી મળી જશે. બરાબર, આ રીતે તમારે લગાવી દેવાનું રહેશે. બરાબર, તો અહીંથી તમારે હું બેક આવી જાઉં. બરાબર, તમારે અહીંથી લગાવી દેવાના રહેશે. બરાબર, એકદમ તમારો વિડીયો પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે, જે અત્યારે ખૂબ ટ્રેનિંગમાં ચાલે છે. બરાબર, તો આ રીતે તમે એડિટિંગ કરી શકો છો. અને તમારે ડાઉનલોડ કરવા માટે એક્સપોર્ટની અંદર ક્લિક કરી દેવાનું રહેશે અને સેવ ટુ ડિવાઇસની અંદર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે એકદમ તમારો જે વિડીયો છે સેવ થવા લાગશે ગેલેરીની અંદર. તો આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય દ્વારકાધીશ.